ઘણા રોકાણકાર મિત્રો એમ પૂછે છે કે હાલમાં જે કરેક્શન ચાલી રહ્યું છે તે ક્યાં સુધી લંબાશે અને અમને વળતર જે છેલ્લા 1 વર્ષમાં નથી દેખાયું તે ક્યારે દેખાશે. તો મિત્રો ખૂબ જ અગત્યની વાત છે કે તમે જે પણ કંઈ રોકાણ કરો છો તે ટૂંકા ગાળામાં નથી. તમારે ઓછામાં ઓછા 3, 5, 7, 10 વર્ષ આપવા પડે તો તમને પૈસા દેખાશે. તમે બેંકમાં પણ 1 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ મૂકો છો તો તમને હાર્ડલી 6-6.5% વળતર મળે છે. તો અહીંયા આ તો કેપિટલ માર્કેટ છે. કેપિટલ માર્કેટમાં મોટી વધઘટ થાય ત્યારે તમારા પૈસા ઘટી પણ શકે છે. 10-20%, 40%નું કરેક્શન આવી શકે છે. તો તમે 3, 5, 7, 10 વર્ષ આપ્યા હશે તો જ ચોક્કસપણે તમારા પૈસા મલ્ટીપ્લાય થશે. બાકી ટૂંકા ગાળા માટે નુકસાન થવાની શક્યતાઓ ઘણી બધી વધારે છે. એટલે જે પૈસા સ્પેર હોય, જે પૈસા આપણે માનતા હોઈએ કે આમાં મારે 4-5 વર્ષ સુધી નથી જરૂર પડવાની, તેવા પૈસા જ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમોમાં લગાવવા અથવા ડાયરેક્ટ ઇક્વિટી રોકાણ કરવું. કારણ કે ઇક્વિટી આપણે કહીએ છીએ પ્રમાણે જોખમી છે. કંપનીના પ્રોબ્લેમ્સ આવી શકે છે અને પ્રોબ્લેમ્સમાં આપણે ફસાઈ જઈએ તો નુકસાન થઈ શકે છે. એટલે જે પણ કે રોકાણકાર પૈસા રોકે તે સમજીને રોકીને થોડા સમય સુધી રાહ જોવાની તૈયારી સાથે રોકે. કારણ કે એવું છે કે એક ઇસ્યુ પૂરો થાય તો બીજો ઇસ્યુ પૂરો થાય, બીજો ઇસ્યુ પૂરો થાય તો ત્રીજો ઇસ્યુ, આમ ઇસ્યુ ચાલ્યા જ કરશે. અને તમારે કહે છે ને કે માર્કેટને ટાઈમ આપવો પડે, ટાઈમિંગ નહીં કરો. માર્કેટને ટાઈમિંગ કરવાનો પ્રયત્ન નહીં કરો કે બજાર હવે વધવાનું છે એટલે હું રોકી દઉં, બજાર ઘટી જવાનું નથી રોકવું. નહીં, તમારે બજારને ટાઈમ આપવો પડશે. 2, 5, 10 વર્ષનો સમય આપશો તો ચોક્કસપણે તમે ફાયદો મેળવશો. બાકી તમે બજારના દરેક ઇવેન્ટ પર, ધારો કે ટેરિફનો ઇસ્યુ આવ્યો, ભારત પાકિસ્તાનના વોરનો સવાલ આવ્યો, રશિયા યુક્રેનના વોરનો સવાલ, તો દરેક ઇવેન્ટ વખતે તમે રિએક્ટ કરશો તો ચોક્કસપણે તમે પૈસા ગુમાવશો. એટલે આ ઇવેન્ટ તો બન્યા જ કરવાના છે. આ ઇવેન્ટ તો આખા દુનિયામાં ક્યાંક ને ક્યાંક તો બન્યા જ કરતા. તેની અસર આપણા પોર્ટફોલિયો પર પડી શકે છે. એ પોર્ટફોલિયોમાં થોડું નુકસાન પણ થઈ શકે છે. પણ એ છે કે તમે જો એને સમય આપશો તો ચોક્કસપણે એ નુકસાનમાંથી બહાર આવી શકશો અને તમે પૈસા બનાવશો. આ ખૂબ જ અગત્યની સલાહ છે અને મારી પોતાની સલાહ નથી. મોટા મોટા રોકાણ ગુરુઓ જે વર્ષોથી કરોડો રૂપિયાનું રોકાણ કરીને બેઠેલા છે તેમનું કહેવાનું. એટલે ચોક્કસપણે સમય આપશો તો પૈસા વધશે. થેન્ક યુ.